હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં ચેપ્ટર નંબર આપણે 16 આગળના વિડીયોની અંદર પૂરું કર્યું. હવે ચેપ્ટર નંબર 17 છે, જેનું નામ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. બે બાબતો વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે ભારતીય અર્થતંત્રની અંદર આપણે કહીએ કે ઘણી બધી જટિલ સમસ્યાઓ છે, આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે. આપણે કહીએ સૌથી મોટી જ સમસ્યા છે વસ્તી વધારો. એ આપણા દેશ માટે, આપણા રાષ્ટ્ર માટે એ એક પડકારજનક કહેવી શકાય. એથી મોટી સમસ્યા છે દેશમાં ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ. તો આ પ્રશ્નની અંદર કુલ 4 માર્કનું તમારે પ્રશ્નમાં પૂછાય છે, બરાબર. મોસ્ટ ઓફ વારંવાર 4 માર્કની અંદર પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ રહેલી છે, એટલે 4 માર્કનો અંદર પ્રશ્ન પૂછાશે. તો આ ભારતમાં ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, આ બધા જ પ્રકારનો સમાવેશ છે એ આપણી સમસ્યાઓ છે. એમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ વિશે આપણે આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ કઈ કઈ સમસ્યાઓ છે, એ સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરવું અને એ સમસ્યામાંથી ઉદ્ભવતા કયા કારણો છે, એ દરેક બાબતો વિશે આપણે અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો છે. તો જોઈએ પહેલાં ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ આવે છે. ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે ભારતની અંદર. એ આર્થિક સમસ્યાઓ છે અને સામાજિક સમસ્યાઓ પણ કહી શકાય, જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ, આ વગેરેનો સમાવેશ એ આપણને જટિલ આર્થિક સમસ્યાઓમાં થતો જોવા મળે છે. જેમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ છે જે ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો છે. જે પૈકી ગરીબી અને બેરોજગારી વિશે વિગતે અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર આપણે કરવાના છે. તો આજનું ભારત એ વસ્તી વધારો, ફુગાવો, આપણે કહીએ કાળું નાણું, આ વગેરે બાબતોની જટિલ સમસ્યાનો સામનો કર્યો છે. એમાં આપણે ગરીબ એટલે શું, એ ગરીબ કોને કહેવાય, ગરીબી રેખાનો ખ્યાલ, એના વિશે આપણે અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો છે. તો મુખ્ય બાબતો આપણે ગરીબી અને બેરોજગારી વિશે આપણે માહિતી મેળવવાની છે. તો એમાં જોઈએ આપણે પહેલાં ગરીબી વિશે અભ્યાસ કરવાનો છે. ગરીબી એટલે શું, કેને ગરીબ કહેવાય? આપણે ગરીબની વ્યાખ્યા કોને આપી? કહીએ કે ગરીબ એટલે જોઈએ કે સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહેને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. આપણે કહીએ સમાજનો અમુક મોટો વર્ગ છે જેને પાયાની કે મૂળભૂત જે જરૂરિયાતો છે, આપણે કહીએ પાયાની શું, ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય અને શિક્ષણ, આ એ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવી ન શકતો હોય અને આ બધી જ જરૂરિયાતોથી એ મોટો સમાજનો વર્ગ જે વંચિત રહેતો હોય, એને જીવન ગુજારવામાં મુશ્કેલી પડતી હોય, એવી સ્થિતિમાંથી પસાર થતો હોય, એ વ્યક્તિને આપણે ગરીબ કહેવાય છે. ખ્યાલ આવ્યો? ગરીબી એટલે શું? જેમને ખોરાક, કપડાં, રહેઠાણ જેવી જીવનની મૂળભૂત પ્રાથમિક જે જરૂરિયાતો કહેવાય, એ પ્રાથમિક તેમજ શિક્ષણ અને તબીબી સારવાર, આપણે આરોગ્ય કહીએ ને, જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી, ત્યારે સમાજની એ સ્થિતિને આપણે ગરીબી કહેવાય છે. એ સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિ એ ગરીબ ગણાય. ખ્યાલ આવ્યો? ગરીબી એટલે શું? જેને ન્યૂનતમ પાયાની જરૂરિયાતો સંતોષી શકતો નથી, 2 ટક ખાવાનું પણ વાંધો પડે છે, એવા લોકો ગરીબ તરીકે આપણે ઓળખી શકાય. ત્યાર પછીનો આપણે છે હવે ગરીબી રેખા નીચે જીવતા લોકો. તમારે
પૂછાય ગરીબી એટલે શું, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. તો મુખ્ય આપણે કહીએ ગરીબી એટલે શું અને ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો કેવા હોય. તો મુખ્ય એના લક્ષણો આપણે આ બાબતો ઉપર જ આધાર રાખવાની છે. ગરીબીના લક્ષણો ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય અને શિક્ષણ. આ જે 5 મુદ્દા છે ને, એ 5 મુદ્દા ઉપરથી આપણે એના લક્ષણો સમજી શકશું. ખ્યાલ આવ્યો? ગરીબી એટલે શું તો ખબર પડી ગઈ. એના લક્ષણો તમને પૂછાય. સામાન્ય રીતે કયા લોકોને આપણે ગરીબી રેખા નીચે જીવતા જોઈએ છીએ? બિલો BPL કાર્ડ આપણે એને કહીએ, બિલો પ્રોવર્ટી લાઈન. બિલો એટલે નીચે, પ્રોવર્ટી એટલે ગરીબ, લાઈન એટલે રેખા. ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જોઈએ. ગરીબ એક ગુણાત્મક ખ્યાલ છે, કારણ કે સંખ્યાત્મક નથી કે આટલા ગરીબ આવે. જેના વ્યક્તિત્વ ઉપર, જેના માનસિક સ્વાસ્થ્ય ઉપર આપણે કહીએ એ ગુણાત્મક ખ્યાલ કહેવાય. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જાણવામાં આવે છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો આપણે નીચે મુજબ જોઈએ, એક પછી જોઈએ. મેં તમને કીધા ગરીબીના લક્ષણો યાદ રાખવા માટે ખાલી 5 જ મુદ્દા યાદ રાખવાના: ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય અને શિક્ષણ. આટલા 5 મુદ્દા યાદ રાખો એટલે ગરીબીના લક્ષણો તમને વિદ્યાર્થી મિત્રો યાદ રહી ગયા. હવે ખોરાક એટલે ભોજન. જો પહેલો જ મુદ્દો જોઈ લો. જે વ્યક્તિ 2% પૂરતું ભોજન મળતું ન હોય તેવા લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો ગણાવી શકાય. ખોરાક 2% મળતો નથી, જેને લોકોને 2% પૂરતું ભોજન ન મળતું હોય તેવા લોકો ગરીબી રેખા હેઠળ આવે છે. તો ખોરાક એક આવ્યો. બીજો, જેને રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય, ના છૂટકે એને ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય, એટલે એ રહેઠાણનો પ્રશ્ન. 2 મુદ્દા છે. જો ખ્યાલ આવ્યો? તો એ પણ ભગવાન આ 2, કારણ કે ગરીબ વ્યક્તિ છે એને પૂરતા માત્રાની અંદર રહેવા માટે જગ્યા નથી, રહેઠાણ વિસ્તાર નથી, ના છૂટકે આપણે ગંદા વિસ્તારમાં, સ્લમ વિસ્તારની અંદર એને તંબુ તાણીને, ઝૂંપડા બાંધીને વસવાટ કરવો પડે છે. નદી કાંઠાના પ્રદેશોમાં, પહાડી વિસ્તારોમાં જો આપણે એવી જગ્યાએ એને રહેવા મળે, તો આનો સમાવેશ છે એ ગરીબી રેખા નીચે આવતો. ત્યાર પછીનો ચોથો, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય. આપણે કહીએ ને, કારણ કે ખોરાક, રહેઠાણ અને આપણે કહીએ ને જેનું શિક્ષણ નથી, તો આ શિક્ષિત નિર્ધારિત નથી એટલે આવક એના કરતાં ઓછી છે. અપેક્ષિત આવક કે આપણે આગળ જોશું કે કેને ગરીબી રેખા નીચે આવે. ગ્રામીણ ક્ષેત્રની અંદર કેટલી આવક જોઈએ માથાદીઠ અને શહેરી ક્ષેત્રમાં કેટલી આવક નક્કી કરી છે. એનાથી જો નીચી આવક હોય એ આપણે ગરીબી રેખા નીચે જોઈએ. તે પછી તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય, જેઓ મોટે ભાગે નિરક્ષર હોય એટલે શિક્ષિતથી વંચિત છે. આરોગ્ય આપણે કહીએ તબીબી સેવા એને માટે પ્રાપ્ત થતી નથી, એટલે એનું આયુષ્ય વયમર્યાદા પણ ઓછી છે, કારણ કે મોટા પ્રમાણમાં એને ખોરાક નથી મળવાનો, રહેવા શુદ્ધ રહેઠાણ નથી, તેથી એનું આયુષ્ય સરેરાશ આયુષ્ય કરતાં ઓછું જોવા મળશે. તબીબી સગવડો પ્રાપ્ત નથી કરી શકવાનું. મોટે ભાગે એ કેવા છે? નિરક્ષર એટલે અભણ છે, શિક્ષિતથી પણ વંચિત છે. તેથી તેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી શું થતા હોય છે? પીડાતા રહે છે. કારણ કે આવક ઓછી છે, પૂરતું ભોજન નથી મળતું, એ જેમને પોષણક્ષમ યુક્ત આહાર નથી મળતો, તેથી એની શારીરિક રીતે અશક્ત છે. સક્ષમ ગણી શકાય નહીં, અશક્ત છે. શારીરિક શક્તિ જોવા મળતી નથી અને એને કારણે એનું આયુષ્ય એ દર એ ઓછું જોવા મળે છે. અને આથી એ ગરીબી રેખા નીચે જીવતા લોકો એ સતત ને સતત નાના મોટા કોઈને કોઈ એનામાં રોગો જોવા મળે છે, રોગોથી પીડાતા હોય છે. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધો જવા મજબૂર થવું પડતું હોય છે. આપણે કહીએ ને ગરીબી રેખા નીચે જીવતા લોકોના જે બાળકો છે, જો સ્લમ વિસ્તારના બાળકો બધા સ્કૂલે જવાને બદલે કામ માટે જશે. ભણવાની ઉંમરે એને મજૂરી કરવી પડતી હોય છે, જેથી કરીને એ બાળક
પણ એ પોતાની આવકમાં વધારો કરવા ઈચ્છતું હોય છે. ખ્યાલ તો આ પણ એક ગરીબી રેખાનું એક મુખ્ય જીવતા લોકોનું કારણ છે. ત્યાર પછીનો, જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું જોવા મળે છે. કારણ કે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે મોસ્ટ ઓફ શારીરિક અશક્ત છે, આરોગ્યની સવલતો નથી, સતત નાના મોટા રોગોથી પીડાય છે. તેથી એનું બાળ મૃત્યુનું પ્રમાણ એ ઊંચું જોવા મળે છે. બરાબર. તો આ હતા એ આપણે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો. મુખ્ય 5 બાબતો યાદ રાખો: ખોરાક, પોશાક, રહેઠાણ, આરોગ્ય અને શિક્ષણ. આથી વંચિત રહે એ લોકોનો ગરીબી રેખા નીચે સમાવેશ થતો જોવા મળે છે. બરાબર. તો તમારે 2 કે 3 માર્કમાં પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ છે. ત્યાર પછી આપણે કહીએ કે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા આપણા ભારત સરકાર કેવા પ્રયાસો કરે છે. ઘણા બધા એને પ્રયાસો કર્યા. તો એમાં મુખ્ય 2 બાબતો છે. ભારત સરકારે જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એનું જીવન સ્તર થોડુંક ઊંચું આવે, કુટુંબનું ભરણ પોષણ થાય, ખોરાક મળી રહે એ માટે સરકારે પ્રયત્નો કર્યા છે, પ્રયાસો કર્યા છે. તો જોઈએ આપણે એમાં કયા પ્રયાસો કર્યા છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે. તેવા કુટુંબને અત્યોદય કુટુંબ અથવા તો ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ તરીકે આપણે ઓળખી શકાય. આપણે એને કહીએ ને BPL, બિલો પોવર્ટી લાઈન. બિલો એટલે નીચે ને પોવર્ટી એટલે ગરીબ અને લાઈન એટલે રેખા. ગરીબી રેખા નીચે જીવતા લોકો ને ભારત સરકારે અત્યોદય કુટુંબ નામ આપ્યું છે. તો એને શું વ્યવસ્થા કરી છે એનું સ્તર ઊંચું લઈ આવવા માટે, એનું જીવન ધોરણ ઊંચું લઈ જવા માટે? કારણ કે આવા જે લોકો છે ગરીબી રેખા નીચે જીવતા લોકો, એ ગામડાની અંદર હોય કે શહેરની અંદર હોય, એ દરેક કુટુંબને BPL કાર્ડ ધારક આપ્યું છે. આવક ઘણી ઓછી છે એનાથી એને આ કાર્ડ આપ્યું, જેથી કરીને એ સરકારે આવા કુટુંબને ઓળખી કાઢીને રેશન કાર્ડને આધારે આપણે કહીએ જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી. જાહેર વિતરણ વ્યવસ્થા એટલે જે સસ્તા અનાજની દુકાનો દ્વારા આવા કુટુંબને ભરણ પોષણ મળી રહે એ માટે અનાજની વ્યવસ્થા કરી આપી. જેથી કરીને એ લોકો છે પોતે પોતાનું જીવન ગુજરાન એનાથી ચલાવી શકશે. ખ્યાલ આવ્યું? કીધું ને કે રેશન કાર્ડના આધારે જાહેર વિતરણની વ્યવસ્થા કરી. આ દુકાનો વ્યાજબી ભાવની દુકાનો પણ કહી શકાય. આવા કુટુંબોને પ્રતિ માસ એટલે દર મહિને આપણે કહીએ આવશ્યક ચીજ વસ્તુઓ એ ભારત સરકાર એ જાહેર વિતરણો દ્વારા એને પૂરું પાડે છે, જેને BPL કાર્ડ હોય એમ. તો કેવી વસ્તુઓ આપે છે? જેમ કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન, આ વગેરે ચીજ વસ્તુઓ છે એ ભારત સરકાર છે આવા ગરીબી રેખા નીચે જીવતા અથવા અત્યોદય કુટુંબ ધરાવતા લોકોને એ સેવાઓ છે, ચીજ વસ્તુઓ છે એ પૂરી પાડતી છે. આ દ્વારા આવી સુવિધા આપવાથી આ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો એ ભારત સરકારે હાથ ધર્યા છે. તો આ 2 મુદ્દાઓ એ પ્રયત્ન કર્યા હતા કે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ થોડુંક સુધરે, એનું જીવનમાં થોડું પરિવર્તન આવે, જીવન ઊંચું આવે એ માટેના પ્રયત્નો એ કર્યા છે. ને આ કાર્ડ આપ્યો, કાર્ડ ધારકોને આવી સવલતો એ સરકાર તરફથી અથવા વ્યાજબી ભાવની દુકાનો તરફથી એને પૂરી પાડવામાં આવે છે. અથવા તો કોઈ પણ ભાવ નિઃશુલ્ક ફ્રીની અંદર સેવાઓ પણ તમને પ્રાપ્ત થતી હોય. હવે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ કેને રજૂ કર્યો? આપણે કહીએ કે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO આપણે કહીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેને કહેવામાં આવે છે તેના નિયામક બોર્ડ ઓરે કોને કર્યો છે? બોર્ડ ઓરેએ રજૂ કર્યો હતો. કોને? ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHO ના નિયામક છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે, એના નિયામક છે બોર્ડ ઓરે. એને સૌપ્રથમ ગરીબી રેખાનો ખ્યાલ આપ્યો. કેવી રીતે એને ગરીબી રેખા નક્કી કરી કે કયા કુટુંબો ગરીબી રેખા નીચે આવે? કે રજૂ કર્યો ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી,
સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. આ ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાતો રહે છે. કારણ કે આજે આ કુટુંબ ગરીબ છે તો આ 5 વર્ષ પછી સદ્ધર પણ થઈ જાય ને આવક વધતા આપણે કહીએ ને કે કેના આધારે એક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ગણતરી કરી છે કે જેવા કુટુંબોને આ સુવિધા નથી પ્રાપ્ત થતી, કઈ સુવિધા? અનાજની, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી, વીજળી, સેનિટાઈઝરની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ જે કુટુંબો નથી પહોંચી શકતા અને એની આવક એના કરતાં ઓછી છે અને એને ધ્યાને લઈને એવા કુટુંબને ગરીબી રેખા નીચે લાગે. આપણે કહીએ છીએ અનાજ એટલે તો ખાવાનું, વસ્ત્ર એટલે પહેરવેશ, શિક્ષણ, આરોગ્ય એટલે તબીબી સેવાઓ, પીવાનું શુદ્ધ પાણી, વીજળી એટલે લાઇટ, પછી આજે સેનિટાઈઝની સુવિધા એટલે આપણે કહીએ સેનિટાઈઝ એટલે શું? આપણે કહીએ બાથરૂમ, ટોયલેટની સુવિધા પણ નથી ઘણા બધા કુટુંબની અંદર, તો આપણે એની પણ સુવિધાઓથી વંચિત કુટુંબ રહેતું હોય, વાહન વ્યવહારથી વંચિત રહેતું હોય વગેરે પાછળ એનો ખર્ચ ન પહોંચી લેતા એના આવકને ધ્યાનમાં રાખીને એની કેલરીને આધારે ખોરાક જે લે છે કુટુંબ તો એ કેટલા પ્રમાણમાં એ ખોરાકમાંથી કેલરી પ્રાપ્ત થાય છે, કેટલી કેલરી મળવી જોઈએ, એ કેલરીને આધારે આખું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એનું જીવન ધોરણ નક્કી કર્યું છે, એની સપાટી નક્કી કરી છે કે આ સપાટી જો પહોંચી વળે એના ઉપર હોય તો એ ગરીબી રેખા, એનાથી નીચે આવતા કુટુંબોને આપણે ગરીબી રેખા નીચે કહેવાય. પણ આ જે નક્કી કરતી વખતે એમાં ફેરફારની શક્યતા છે. સમય સંજોગો અનુસાર ઘણા બધા કુટુંબની અંદર ખર્ચને પહોંચી વળે તો એ ગરીબી રેખાથી ઉપર વયા જશે, ગરીબી રેખા નીચે આવશે નહીં. ખ્યાલ આવ્યું? તો આ રીતે આપણે આ ગરીબી રેખા નીચે લોકોના લક્ષણો, એને સરકારે જીવન ધોરણ ઊંચું લાવવા માટેના પ્રયત્નો અને ગરીબી રેખાનો ખ્યાલ કેવી રીતે રજૂ થયો કે એના પાછળ એક ખર્ચને પહોંચી વળતા નથી એ બાબતોનો આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી છે ગરીબીનું માપન. આપણે કહીએ કેવી રીતે એનું માપન કરવું. આપણે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે તો એને બે રીતે આપણે માપન કરી શકીએ છીએ કે ભારતની અંદર આપણે ગરીબીનું માપન કરવું હોય તો ભારત ગરીબી રેખા નીચે જીવતા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે આપણને બે રીતો આપેલી છે. કઈ બે રીતો છે? કે એક જોઈએ કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલો ખર્ચના આધારે પણ ગરીબી રેખા માપી શકાય. એક કુટુંબ છે બરોબર, એ કુટુંબ જે કઈ ચીજ વસ્તુઓ લે છે, ખોરાક, કપડાં, રહેઠાણ એ વગેરે ચીજ વસ્તુઓ પાછળ ખર્ચ કેટલો કરે છે એના આધારે ગરીબી માપી શકાય. અને બીજું જે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે કુલ એક, કારણ કે કુટુંબની અંદર સભ્યોની અંદર 5 સંખ્યા નક્કી કરવામાં આવી છે આ માપન કરતી વખતે. 5 થી વધુ સંખ્યા હોય તો એને માથાદીઠ આવક દ્વારા આપણે ગરીબીની અંદર માપન કરી શકીએ. તો આ બે બાબતોથી આપણે એનું માપન થઈ શકે. ખ્યાલ આવ્યું? તમારે પ્રશ્ન પૂછાય ગરીબી રેખા એટલે શું અને ગરીબીનું માપન કઈ રીતે થાય, શી રીતે થાય? તો બે રીતે આપણે ગરીબીનું માપન કરી શકીએ. ખ્યાલ આવ્યું? કોઈ એક કુટુંબ દ્વારા થતો ખર્ચ દ્વારા અને કોઈ એક કુટુંબના આવક દ્વારા. કુટુંબની અંદર 5 સભ્યો નક્કી કરીને આ બે બાબતોથી આપણે ગરીબી રેખાનું માપન થઈ શકે. તો એમાં પણ બે પ્રકાર પડે છે. કેવા ગરીબો દાખલ થાય? એક સાપેક્ષ ગરીબી અને એક નિરપેક્ષ ગરીબી આપણે કહીએ. તો આપણે કહીએ સાપેક્ષ ગરીબી એટલે શું? પહેલા નિરપેક્ષ ગરીબી છે. તો નિરપેક્ષ ગરીબી એટલે શું એના વિશે આપણે પહેલા માહિતી મેળવી. આપણે કહીએ કેવા લોકો નિરપેક્ષ ગરીબીમાં આવે ને કેવા લોકો સાપેક્ષ ગરીબીમાં આવે. જોઈએ કે આપણે સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં આ જેવી પ્રાથમિક જરૂરિયાતો આપણે કહીએ જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેઓ
નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. આપણે કહીએ ને, અનાજ નથી મેળવી શકતા, કઠોળ નથી મેળવી શકતા, દૂધ પ્રાપ્ત નથી કરી શકતા, પોતાના કુટુંબના શાકભાજીનું ભરણ પોષણ નથી કરતા, કપડાં, રહેઠાણ, આ વગેરે પ્રાથમિક જરૂરિયાતો એ ઓછા ભાવે, લઘુત્તમ ભાવે, બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવાની એનામાં તેવડ ન હોય, આવડત ન ધરાવતા હોય તેવા કુટુંબને કેવા કુટુંબ તરીકે ગરીબી ગણ્યા છે? નિરપેક્ષ ગરીબી. કેવા કહેવાય છે? આવું પાયાની જરૂરિયાતો સંતોષી શકતા નથી. રોટી, કપડાં, મકાન એ વગેરે કુટુંબો નિરપેક્ષ ગરીબી છે એમ કહી શકાય. સમજાણું નિરપેક્ષ ગરીબી એટલે શું? ત્યાર પછી સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી એટલે શું એના વિશે આપણે માહિતી મેળવીએ. તો સાપેક્ષ ગરીબી એટલે કે સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. આ ખ્યાલ ખાસ કરીને વિકસિત દેશોમાં પ્રચલિત જોવા મળે છે. તો આ નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબીમાં એ પોતે થોડોક તફાવત છે કે આ જે સાપેક્ષ ગરીબી છે એ વિકસિત દેશોમાં ખાસ પ્રચલિત છે. તો કેને સાપેક્ષ ગરીબી કહેવાય? આપણે કીધું ને કે સમાજના જે જુદી જુદી આવક ધરાવતા વર્ગો છે, દાખલા તરીકે કોઈની આવક 10,000 હોય, કોઈની 20,000 હોય, કોઈની 50,000 હોય. જો અહીં ઉદાહરણ આપ્યું છે કે એ વ્યક્તિની રૂપિયા 10,000, બી વ્યક્તિની રૂપિયા 20,000 અને સી વ્યક્તિની રૂપિયા 30,000. અહીં 3 વ્યક્તિઓની આવક જુદી જુદી છે. તો કયો વ્યક્તિ એ સાપેક્ષ ગરીબી છે એમ કહી શકાય? જો છે કે બી વ્યક્તિ છે, બી વ્યક્તિની સાપેક્ષ એ વ્યક્તિની આવક ઓછી ગણે, કારણ કે બી વ્યક્તિની 20,000 છે ને એ વ્યક્તિની કેટલી છે? 10,000. તો એ વ્યક્તિ છે એ બીની સરખામણીમાં સાપેક્ષ છે, એ વ્યક્તિ ગરીબ ગણાય છે બી કરતા. તેવી જ રીતે સી વ્યક્તિની સાપેક્ષ એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તે પણ બંને વ્યક્તિઓ સીની સરખામણીમાં એ અને બી બંને પણ સાપેક્ષ ગરીબી ગણાશે. તો આ આવક અસમાનતા છે, વ્યક્તિની આવક જુદી જુદી છે કુટુંબમાં, તો એ વિકસિત દેશોમાં આ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ પણ આપણે પ્રચલિત થતો જોવા મળ્યો છે. ત્યાર પછી આપણે ખાસ ગરીબી છે એ ભારતમાં આપણે કહીએ ગરીબીનું વર્ણન કયા પ્રમાણે થયું છે એના વિશે આપણે માહિતી ખાલી લેવાની છે કે કેટલા ટકા ગરીબી લોકો ભારતમાં જોવા મળે છે. તો જોઈએ, ભારતમાં આયોજન પંચે 2011-12 વર્ષમાં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશ ખર્ચ રૂપિયા 816, અર્થાત કુટુંબ દીઠ, એક કુટુંબના 5 સભ્યો હોય એટલે કુટુંબ દીઠ ખર્ચ રૂપિયા 4,080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશ ખર્ચ 1,000 લેખે અને કુટુંબ દીઠ વપરાશ ખર્ચ રૂપિયા 5,000નું પ્રમાણ નક્કી કર્યું હતું. કેને? ભારતની અંદર આયોજન પંચે પંચવર્ષીય યોજનાઓ દ્વારા 2011-12 વર્ષમાં ઈસવીસન ગરીબી રેખા નક્કી કરવા માટે ગામડાની અંદર માથાદીઠ ખર્ચ 816 રૂપિયા અને કુટુંબ દીઠ 480 રૂપિયા, શહેરીમાં માથાદીઠ 1,000 રૂપિયા અને કુટુંબ દીઠ 5,000 રૂપિયાનો ખર્ચ નક્કી કર્યું છે. આનાથી જો ઓછી આવક હોય તો એ બધા જ ગરીબી રેખા નીચે આવે. ખ્યાલ આવ્યો? આટલું સ્તર એ નક્કી કરવામાં આવ્યું છે 2011 અને 12 વર્ષની અંદર. ખ્યાલ આવ્યું? એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. આટલી આવક હોવી જોઈએ જે નક્કી કર્યું છે ને. ગામડામાં કેટલી છે માથાદીઠ આવક? 816 છે અને શહેરોમાં માથાદીઠ આવક કેટલી છે? 1,000 છે. કારણ કે આટલી વ્યક્તિને આવક પહોંચે તો વ્યક્તિ છે એ પોતાની ભરણ પોષણ અને જીવન ગુજરાન ચલાવી શકે. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને 21.9% થઈ ગયું હતું. કારણ કે આપણે કહીએ છીએ કે ભારતની અંદર કહીએ 2011માં કુલ
દેશની વસ્તી કેટલી હતી? 121 કરોડ હતી. એ વસ્તીમાંથી 27 કરોડ લોકો ગરીબી હતા. કેટલા હતા? જ્યારે ગરીબીનું પ્રમાણ કુલ 21.9% થવાય. 2011-12 વર્ષની અંદર કેટલા ટકા આપણા ગરીબીનું પ્રમાણ હતું? 21.9% જેટલું ગણાય. એટલે કેટલા લોકો ગરીબ ગણાય? 27 કરોડ લોકો ગરીબ ગણાય 2011-12ની અંદર. એના આધારે, માપદંડના આધારે એવું નક્કી કર્યું. ત્યાર પછી ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબી રેખાના જીવન જીવી રહ્યા હતા. આપણે કહીએ કેટલા લોકો આપણે 2009 અને 10માં વાત કરીએ. આપણે 11-12ની વાત ઘટ્યું. 11-9-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તી કેટલી હતી? 29.8% ગરીબીમાં. આમ એટલે અંદાજ મારીએ તો 35.47 કરોડ લોકો છે એ ગરીબ ગણાય. 2011-12માં કેટલા લોકો ગરીબ ગણાય છે? 27 કરોડ. 9-10માં 35 કરોડ. તો કેટલો ઘટાડો થયો એમ આપણે કહી શકાય. ખ્યાલ આવ્યો ને? તો વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેવી 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક US એટલે કે ડોલરમાં 1.90 નિર્ધારિત કરી હતી. કેટલી નક્કી કરી છે? આપણે કહી છે વિશ્વ બેંક, ભારત વિશ્વના દેશોની મધ્યસ્થ બેંક કહેવાય વિશ્વ બેંક, જે ગરીબી રેખાના ધોરણ માટે ઈસવીસન 2012ની અંદર રેશિયો લીધો 2008નો ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક, રોજની આવક $1.90 US અમેરિકામાં એ નક્કી કરેલી છે કે આટલી આવક રાખીને કે આ લોકો ગરીબી, આટલી આવક ન ધરાવતા હોય તો એ લોકો ગરીબી રેખા નીચે આવે એવું નક્કી વિશ્વ બેંકે નક્કી કર્યું. ત્યાર પછી જે ગરીબી રેખાનું ધોરણ છે, વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા લોકો હતા, જેની સંખ્યા અંદાજે આપણે કહીએ 45.6 કરોડ થાય છે. કેટલા લોકો આપણે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે? એક વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે જોઈએ તો ઈસવીસન 2010ની વસ્તી આપણે જોઈએ તો કેટલી હતી? 121 કરોડ. 2011માં અહેવાલ બહાર પાડ્યો આપણો, 10માં પૂરો થયો. 21 કરોડ માંથી 45.6 કરોડ લોકો ગરીબ હતા. એટલે કે કુલ વસ્તીના 32.7% લોકો છે એ લોકો આપણે ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા એવું કહી શકાય. એવો અહેવાલને આધારે આપણે માહિતી પ્રાપ્ત થઈ, જે ગરીબી રેખાનું ધોરણ છે આપણે એમ કહી શકાય. ખ્યાલ આવ્યું? ત્યાર પછી UNDP આપણે કહીએ 2015માં એક રિપોર્ટ અનુસાર મુજબ 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો અને 25.7% જેવું ગણાય, અને શહેરી ક્ષેત્રમાં માત્ર 5.28 કરોડ એટલે કે 36.93% છે એમ આપણે કહી શકાય. કે કેટલા ટકા લોકો ગરીબ છે? UNDP 2015માં એક રિપોર્ટ પ્રમાણે ભારતની અંદર ગરીબીનું પ્રમાણ જાણ્યું 2015ના વર્ષમાં, તો કુલ વસ્તી છે કેટલી? 21.92% હતું કુલ ગરીબીનું પ્રમાણ. તેની અંદર ગામડામાં કેટલા અને શહેરમાં કેટલા? ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 25.7% અને શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 13.7% હતું. એટલે કે દેશના 26.93 કરોડ ગરીબોમાંથી કુલ કેટલા ગરીબો છે? ગરીબો 26.93 કરોડ છે. તેમાંથી ગ્રામીણ ક્ષેત્રે કેટલા ગરીબો? 21.65 કરોડ અને શહેરી ક્ષેત્રે કેટલા ગરીબ? 5.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા એમ કહી શકાય. આ ગરીબીનું માપન કર્યું છે. ત્યાર પછી જ્યારે ઓછી ગરીબી ધરાવતું રાજ્ય હોય તો ગોવા
જે 5.9% છે. અને ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું હતું. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યો જોઈએ તો છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે છે. એ મોસ્ટ ઓફ આપણે કહીએ તો 30%થી વધુ ગરીબી રેખા નીચે જીવતા લોકો કહેવાય. ભારતમાં છત્તીસગઢ, આસામ વગેરે રાજ્યો 30%થી વધારે જોઈએ છે. અને ગુજરાતમાં કેટલું છે ગરીબીનું પ્રમાણ? 16.63% ગરીબી લોકો છે. ત્યાર પછી ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે. ભારત દેશ સમૃદ્ધ છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવીને ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યોના અભાવે વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. તેથી કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો બેસે છે. આપણે એમ કહી શકાય. ખ્યાલ આવ્યું? કારણ કે આપણો દેશ પહેલાથી જ વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે, કુદરતી આપેલી બક્ષિસ છે, તો આપણો દેશ સમૃદ્ધ છે એમ કહી શકાય. પરંતુ આપણે એમ કહીએ કે આ સમૃદ્ધિની અંદર વિપુલ સંસાધનો છે, સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતા આપણે પ્રાપ્ત કરી નથી. શું કામ પ્રાપ્ત નથી કરી? કારણ કે આપણા દેશમાં શિક્ષણ, તાલીમ, કૌશલ્યોનો અભાવ જોવા મળે છે. શિક્ષણ નથી અને આપણો વર્ષો આ બધા જ ખામીયુક્ત આયોજન નથી, એને લીધે આપણે એનો યોગ્ય ઉપયોગ ન કર્યો. એટલે એમ કહી શકાય કે ધનિક ભારતમાં ગરીબો બેસે છે, વસવાટ કરે છે. ખ્યાલ આવ્યું? ત્યાર પછી આપણે કહીએ ગામડાની અંદર ગરીબીઓ અને શહેરો, આપણે કહીએ છીએ કે ગ્રામીણ ક્ષેત્રે ગરીબીઓનું પ્રમાણ કહીએ ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટે ભાગે જમીન વિહોણા, ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, કારીગરો, સીમાંત ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો જેવા ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે. ગામડામાં મોસ્ટ ઓફ કેવા લોકો ગરીબો જોઈ? આ રીતે કે જેને જમીન ન હોય, ખેત મજૂરો કરતા હોય, નાના એવા ઉદ્યોગો હોય, સીમાંત ખેડૂતો હોય, ભિક્ષા માગીને ખાવાવાળા હોય, વેઠિયા મજૂરો હોય અને જંગલ પહાડી વિસ્તારોમાં બકરા ચારતા હોય, એવા લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા. ત્યાં પછી શહેરમાં કેવા લોકો છે? શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામચલાઉ મજૂરો, બેરોજગાર દૈનિક શ્રમિકો, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલો અને ઢાબા પર કે ઓટા ગેરેજોમાં કામ કરતા શ્રમિકો અને ભિક્ષુકો જેવા પોતાની ન્યૂનતમ જરૂરિયાતોની વસ્તુઓ પણ સંતોષી શકતા નથી, તેને ગરીબાઈની સબડી રહ્યા છે. આ લોકો એ ગરીબીની અંદર સમાવેશ થાય છે શહેરી વિસ્તારની અંદર. ખ્યાલ આવ્યો? તો અહીંયા સુધી આપણે રાખીએ કે શહેરમાં કેટલા ગરીબો કેવા લોકો હોય ને ગામડામાં કેવા ગરીબો હોય, એના વિશે આપણે માહિતી મેળવી.